હેલો ગાઈસ, વેલકમ બેક ઇન માય ન્યૂ બ્લોગ. હર હર મહાદેવ. બધાને કેમ છો? મોજમાં હશો? અમે પણ મોજમાં છીએ. એન્ડ આજનો ટાઈમિંગ અત્યારનું કહી દઉં તો 10:40 થાય છે અત્યારે. એન્ડ અત્યારે બ્લોગ શૂટ કરવાનું મિનિંગ મારે જવું છે હિંમતનગર. એન્ડ ઘરે કોઈને ખબર જ નથી કે હું આવું છું હિંમતનગર. બધા માટે સરપ્રાઈઝ છે. એન્ડ બીજી વાત એ કે ઘણા દિવસથી મારા બ્લોગ નહોતા આવ્યા, એની માટે સોરી. કારણ કે મારી ચાલતી હતી એક્ઝામ. એન્ડ કાલે જ એક્ઝામ પતીને આજે જવું છું હિંમતનગર, એટલા માટે. એન્ડ થેલા તો જુઓ, આ બે થેલા મારા પેક થઈ ગયા છે અને એક આ થેલો. બાકી હવે જવું છું, નીકળું છું થોડીક વાર રહીને. અને બીજું તો બીજી એક સરપ્રાઈઝ છે તમારી માટે. ટૂર ઉપરની જ મારી, હું જાઉં છું બહાર ફરવા માટે. એની છે એટલે તમને કઈ છે તો તમારી માટે સરપ્રાઈઝ છે. એ તો હાલ તો નહીં કહું, ટાઈમિંગ આવશે તો કહી દઈશ તમને. બાકી હવે થોડી વાર રહીને નીકળું. મારા ભાઈ શું કરવા બેઠા છો? જીકેસામાં અમારે સીએ કરવાની લઈને બેઠો. અરે હા, અમારે એક ભાઈ ગયો સીએ કરવા, તો એને આ કેપીબી ત્યાંથી ભણવાનું છોડી દીધું છે. એની જગ્યાએ એક બીજો ભાઈ આવ્યો, અત્યારે હમણાં જ આવ્યો, નીચે ગયો છે. જોઈએ કેવો હતો આપણો તો અનુભવ છે, કારણ કે 1 મહિના રહેલું તો એની જોડે. બાકી મળીએ. બાકી મારા જોડે કેવો અનુભવ છે? અરે સાહેબ, ચલો બતાવું આગળનું. તો હજુ જવાનું છે, બસમાં જવાનું છે. એટલે બસ સ્ટેશન જઈશ, ત્યાંથી પછી બસ લઈશ, બસ મળશે એની પછી હિંમતનગર પહોંચીશ. એવું બધું છે. હાલ જ બસ જમીન આવ્યો છું, હવે નીકળી જ જાઉં. પછી એના કરતાં લેટ થાય, એની કરતાં નીકળી જાઉં. બતાવું ચલો આગળ. ગાઈસ ફાઇનલી આ બસ મળી જ ગઈ છે. ટાઈમ જો 12:20. ખાસો ટાઈમ વેટ કર્યા પછી, કલાક જેવું વેટ કર્યા પછી બસ મળી. તો પણ ગાંધીનગરની મળી, હિંમતનગરની નથી મળી. ગાંધીનગર બસ સ્ટોપ ઉપર ઉતરવાનું, પછી બીજી બસ લેવાની છે. જોઈએ હવે આગળ બતાવું આગળ. બાકી બસ આવી બતાવું આગળ. આ છે ગાઈસ ગાંધીનગરનું બસ સ્ટેશન. એન્ડ ચોખ્ખું અને સરસ છે. આપણી બસની રાહ જોઈએ છે કેટલા વાગે બસ આવે છે. આ 10 નંબરના પ્લેટફોર્મ ઉપર આવશે. હવે જોઈએ કેટલી વાર લાગશે. બાકી ચોખ્ખું છે, બતાવું પછી. ગાઈસ ફાઇનલી આજે મળી ગઈ છે તારે બસ, અડધો કલાક પછી. તો ડાયરેક્ટ ઘરે જઈએ હવે, બસ ઉતારે પછી બતાવીએ મમ્મીનું સરપ્રાઈઝ. જોઈએ કેવું લાગે, કેવો ઝાટકો લાગે છે, શું થાય છે. બરાબર, બતાવો આગળ.
ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે. આહા હા, થાક લાગ્યો આજ તો બાપા. બતાવો મમ્મીનું રિએક્શન. શું ઘરની બહાર નથી આવી? ઘરની બહાર જઈએ પછી ખબર પડે આપણને. આહા, ધાબળા ને બાબળા તો બધા. પછી તો ઘરમાં આવ્યો. બધા હોઈ ગયા બધા. આઈ કેવું લાગે સરપ્રાઈઝ? હા, થાક લાગ્યો. ફાઇનલી ઘરે તો પહોંચી ગયા. હા હા, એટલે થાક લાગ્યો. હવે ટાઈમિંગ જુઓ, 3 વાગ્યા. હા, થાક લાગ્યો. તો કેવું લાગ્યું અમારું સરપ્રાઈઝ? બહુ મસ્ત, બરાબર, એમ જોરદાર. જોરદાર. તો ગાઈસ આજના માટે આટલું જ. ભલે બી નવા વ્લોગ સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી અમારી વ્લોગ્સ જોતા રહેજો એન્ડ સબસ્ક્રાઈબ, લાઈક ને બધું કરતા રહેજો. ત્યાં સુધી હર હર મહાદેવ, જય શ્રી રામ.